અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। વડોદરા કોર્પોરેશનના 19 વોર્ડ માટે હાથ ધરાઈ છે સેન્સની પ્રક્રિયા। 4 ઝોનના અલગ અલગ સ્થળે આ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું છે। આ પ્રક્રિયામાં પ્રથમ વખત ટોકન સિસ્ટમ હાથ ધરવામાં આવી છે। દાવેદારને ટોકન આપી અને નંબર આપવામાં આવી રહ્યા છે। નંબર પ્રમાણે જ દાવેદારોને નિરીક્ષકો સમક્ષ જવાની સૂચના આપી દેવાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 4 ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે સેન્સ પ્રક્રિયામાં આવતા જે દાવેદારો છે કે જેઓએ પોતાના પાર્ટી તરફથી, પોતાના પક્ષ તરફથી, પોતાના વોર્ડ માટે ટિકિટ લેવી છે, તે લોકોને આ વખતે ટોકન આપી અને લાઇનમાં બેસાડવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે પહેલી વખત કદાચ આ પ્રકારનો અખતરો કરવામાં આવી રહ્યો છે કે જે લોકો દાવેદારી નોંધાવે છે ટોકન વાઇઝ નિરીક્ષકો પાસે મોકલવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોન, ચાર ઝોનની અંદર 4 વોર્ડ થકી તમામ જે દાવેદારો છે તેઓ પોતાની સેન્સ નિરીક્ષકો સમક્ષ આપશે। ત્યારે જે લોકો જવાબદારી નિભાવી રહ્યા છે, સેન્સ પ્રક્રિયા માટે જેઓ જવાબદાર નિભાવી રહ્યા છે તેવા ભારતીય જનતા પાર્ટીના ઝોનના જે આગેવાન છે તેઓ આગળ હાજર છે। જે રીતે આ વખતે કદાચ પ્રથમ વખત આ પ્રકારની ટોકન વ્યવસ્થા રાખવામાં આવી છે, શું કારણ છે આવી વ્યવસ્થા રાખવાનું? જે નિરીક્ષકોની વ્યવસ્થા છે એ આપણા વડોદરા શહેરના મહેમાન કહેવાય, આપણી નગરી સંસ્કારી નગરી છે, તો એક સારી સુચારુ વ્યવસ્થાનો ભાગરૂપે ટોકન રાખ્યું છે। જે વહેલો તે પહેલો એ રીતે એમને પરિચય અંદર જ્યારે આપવા જવાનું છે તો એ ટોકન આપવામાં આવશે અને એમનું ફોર્મ ફિલઅપ કરીને એક નોંધણી અહીંયા થશે અને અંદર નોંધણી થશે, એના ભાગરૂપે છે। આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી કહેવાતી હોય છે, જે રીતે નામ આપ જાહેર કરો એવી રીતે અંદર જઈ શકે, તેમ છતાં ટોકન રાખવાની ફરજ પડી છે। ટોકન આપને કીધું ને કે એક વ્યવસ્થાનો ભાગ છે। આ એક કાર્યકર્તાઓની ચૂંટણી છે, અહીં કોઈક નામ નથી નક્કી કરવામાં આવ્યા કે આ વ્યક્તિને જ અંદર ઇન્ટરવ્યૂ આપવું છે કે એ વ્યક્તિને, એવું કંઈ જ નથી। દરેક કાર્યકર્તા ઇન્ટરવ્યૂ આપી શકે છે, એમનો હક છે અને એના ભાગરૂપે આ ટોકનની વ્યવસ્થા મૂકવામાં આવી છે। બિલકુલ, તો જે રીતે પ્રથમ વખત કહી શકાય કે આ પ્રકારે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટોકન જેમનો નંબર આવશે તે પ્રમાણે અંદર નિરીક્ષકો પાસે જશે અને પોતાની જે સેન્સ છે તેઓ પોતાના જે નિરીક્ષકો છે તેઓની સમક્ષ મૂકી શકશે। હવે પ્રદેશની જે કમિટી છે, સિલેક્શન કમિટી, તેઓ દ્વારા જ ઉમેદવારો નક્કી કરશે, પરંતુ વડોદરા શહેરની અંદર જે રીતે 2 દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ આવ્યા અને તેમણે કહ્યું હતું કે પાથરણા વાળાઓની આ ચૂંટણી છે એટલે દાવેદારી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, ત્યારે કોઈ પણ પ્રકારની અશિસ્તતા ઊભી ના થાય તેના ભાગરૂપે આજે આ ટોકન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।